નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું। રાજ્યના મહત્તમ તાપમાનમાં વધઘટ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। 26મી માર્ચ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેશે। તો રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી પશ્ચિમથી ઉત્તરની રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। 26મી માર્ચ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધઘટ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે। 26મી માર્ચ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને ત્યારે આ કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે અને જેના કારણે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। ગઈકાલ રાત્રિએ બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપર બ્રિજ પાસે અચાનક એક મોટી ક્રેન તૂટી ગઈ હતી। આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા। ત્યારે પશ્ચિમી રેલવેએ કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરી હતી। અમદાવાદમાં બુલેટ ટ્રેનના થાંભલા પર મૂકેલી ક્રેન કોઈ કારણોસર અચાનક પડી જતા અકસ્માત સર્જાયો હતો। આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। આ બાબતની જાણ નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। આ અકસ્માતમાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો। હાલમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લિમિટેડે વધુ 3 ક્રેન મોકલીને પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું છે। રેલવે વિભાગ પણ ઓવરહેડ લાઇનનું સમારકામ અને ટૂંક સમયમાં રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે। વડોદરાથી અમદાવાદ જતી સયાજીનગરી અને એકતાનગર અમદાવાદ સહિત 10 ટ્રેનોને રાત્રિએ વિવિધ સ્ટેશનો પર રોકવામાં આવી હતી। હાલમાં અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઇન બંધ કરવામાં આવી છે, જેને કારણે મુંબઈ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે। અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે 1.5 થી 25 ટ્રેનો રદ કરાઈ છે, તો 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે 6 ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે। વડોદરા સ્ટેશન પર મુસાફરો માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો। અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલ ટ્રાફિક પર અસરને કારણે રેલવે વિભાગે અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલવે સ્ટેશનોના રેલવે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે, જેના પરથી લોકો ટ્રેનોની અવરજવર વિશે માહિતી મેળવી શકશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં એરપોર્ટ પર 2 કરોડ ને 76 લાખનું સોનું ઝડપાયું છે, જ્યાં 1 કિલોના 3 ગોલ્ડ બાર અને 2 સોનાની ચેઇન પણ ઝડપાઈ છે। આ સાથે જ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનું જપ્ત કરવામાં આવ્યું છે। અબુધાબીથી આવેલા 2 પ્રવાસીઓ પાસેથી આ સોનું મળી આવ્યું છે, તેમજ બંનેની ધરપકડ કરાઈ છે। સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। વિસાવદરની બેઠક મુદ્દે ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે। વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ નથી। આમ આદમી પાર્ટીએ પોતાની અનુકૂળતા મુજબ ઉમેદવાર જાહેર કર્યા। આ રાજકીય અપરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ છે। ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કહી તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે। વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે, ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે।
આરોગ્ય કર્મીઓની હડતાલનો આજે 8મો દિવસ છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત છે. કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાતા કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. પંચાયત વર્ગના કર્મીઓની 7 કેડર આંદોલન કરવા મજબૂર બન્યા છે. તમામ આરોગ્ય કર્મીઓને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. અમારે છે કે અમે ટેકનિકલમાં આવવા છતાં સરકાર અમારા એનો જીઆરએનો ઠરાવ નથી કરતી. અમે કામગીરી બધી જ ટેકનિકલ કામગીરી કરીએ છીએ. ઇન્જેક્શન આપવા, ડિલિવરી કરાવી અને ભાઈઓ બી સ્લાઇડ ને એવું બધું લેતા હોય છે. ફિલ્ડમાં અમે સારી કામગીરી કરીએ છીએ. અમે પોલિયો જેવા રોગ સામે પણ પોલિયો નાબૂદ કરી દીધો છે. છતાં સરકાર અમને ટેકનિકલ ગણવા નથી માંગતી. તો અમે સરકારને એ પૂછીએ છીએ કે અમને ટેકનિકલ કામ કરાવો છો તો અમને ટેકનિકલ ગ્રેડ પે કેમ નથી આવતા? અને ગુજરાત આટલું વિકસિત હોવા છતાં આટલા બધા રાજ્યોમાં ગુજરાત કેમ ગ્રેડ પેમાં ટેકનિકલમાં પાછળ છે? હડતાલ મુખ્યત્વે 2 કારણસર પાડવામાં આવી છે. પહેલી તો જે અમારી જે તમામ 7 કેડર છે તેને ટેકનિકલ પગાર ધોરણ આપવું, તેમજ જે ખાતાકીય પરીક્ષા છે તે રદ કરવા બાબતે. જ્યાં સુધી ગુજરાત સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમારી હડતાલ અવિરતપણે ચાલુ રહેશે. કચ્છમાં લખપતના મોટીછેર ગામે કંપનીની આજે લોક સુનાવણી યોજાઈ હતી અને ત્યારે યોજાયેલી આ સુનાવણી દરમિયાન સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. તેમજ નિયમ વિરુદ્ધ સુનાવણી થઈ હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલમાં. કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકાના નાનીઝેર ગામે શ્રી સિમેન્ટ કંપની થકી પર્યાવરણીય ક્ષેત્રને નુકસાન થાય તેવા લોકો દ્વારા પ્રબળ દાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારે આ દાવાઓ વચ્ચે મોટીછેર ગામે શ્રી સિમેન્ટ લિમિટેડ કંપનીની આજે લોક સુનાવણી યોજવામાં આવી હતી. આજે યોજાયેલી સુનાવણી જવાબદાર વિભાગોની મીઠી નજર હેઠળ નિયમ વિરુદ્ધ સુનાવણી થયા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અહીંયા જે છેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંદવા ગામના 4 બ્લોકોનો પ્રમોલ્ગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર, ફોરેસ્ટ, કબ્રસ્તાન, તળાવો અને એ 5 વર્ષથી મળેલા EC એ રદ કરવા જોઈએ ખરેખર, અને પ્રમોલ્ગેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ. એટલે આ વિસ્તારના 6 સરપંચો, તાલુકા પંચાયતની ટીમો, જિલ્લા પંચાયતના સદસ્યો, માજી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો 6 બેઠા છે, બાકી કોઈ છે નહીં. તમામ પબ્લિકે વિરોધ કર્યો છે. ત્યારે યોજાયેલી સુનાવણીમાં કાળા વાવટા સાથે સુનાવણી રદ કરવા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. નખત્રાણા પ્રાંત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીની હાજરીમાં સ્થાનિકોએ એક સુરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે લખપત તાલુકા પંચાયતના 6 ગામના સરપંચો અને સ્થાનિકોએ શ્રી સિમેન્ટ લિમિટેડ કંપની વિરુદ્ધ હાઈકોર્ટ મારફતે લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠામાં પાલનપુર તાલુકામાં કુંભાસણ અને કુંભલમેર ગામ છેલ્લા 15 વર્ષથી રોડ ઝંખી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં છે. 10 કિલોમીટરના આ રોડ માટે વારંવાર રજૂઆતો પણ થઈ છે, પરંતુ કામ ન થવાને કારણે હજારો વાહન ચાલકો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે કુંભાસણ સરપંચે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ રજૂઆતોનું પરિણામ શૂન્ય મળ્યું છે. એટલે કે ગામના અટકેલા વિકાસ અને ખરાબ રોડ માટે સ્થાનિક નેતાગીરી જવાબદાર છે. સાહેબ 15 વર્ષથી આ રોડ આની હાલતમાં છે, જે છે એની હાલતમાં ગમે એટલા સરકારને કે અધિકારીને રિક્વેસ્ટ કરે કે આટલો રોડ બનાવો એટલે આવીને ખાલી ઠીગડા મારી અને નીકળી જાય. અને પબ્લિકને દવાખાને જવું હોય કે ગમે એ જવું હોય તો બહુ તકલીફ પડે છે. એમાં ડિલિવરીના પ્રસંગે તો બહુ મુશ્કેલી પડી જાય અને જીવ પણ જોખમમાં મેલી અને નીકળે તોય કશું આ પાણી ભરાય અને વરસાદમાં વધારે તકલીફ પડે છે. સાહેબ, આ રોડની સમસ્યા તો છેલ્લા 15 વર્ષથી છે. આ રોડની માટે માંગણી છેલ્લા 15 વર્ષથી રોડનું કશું કામ થતું નથી. કુંભાસણથી માંડીને ચંડીસર જવાનો રસ્તો જે 20 મિનિટનો રસ્તો છે ને એની જગ્યાએ 1 કલાક પણ થઈ શકે છે. રસ્તા ઉપર લોકો રિપેરિંગ કરવા આવે છે, બહુ ઠીકડા મારે છે. ચોમાસામાં ચાલવાની બહુ તકલીફ પડે છે, હેરાનગતિ થાય છે. ગાડીઓના ટાયરો બી ફાટી શકે છે. બહુ કોકરા ખોલેલા છે. રોડની સરકાર તંત્રને માંગણી કરેલી છે, પણ કશું કોઈ સાંભળતા નથી. છેલ્લા 15 વર્ષથી આ રોડ આવો છે અને કોઈ આ રોડ વગી કરતું નથી. અને લોકો આવે છે પણ ઠીકડા મારીને જતા રહે છે. અને અમારે કંઈ જવું હોય કંઈ આવવું હોય આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે. આ કુંભાસણથી ખેડ ચંડીસર સુધી આવો રોડ છે અને બહુ ખરાબ રોડ છે અને કોકરા બી ખોલેલા છે અને બહુ તકલીફ પડે છે. અને ડિલિવરીનો કેસ હોય તો જીવ પણ જોખમમાં
આવે છે અને બહુ એક્સિડન્ટ થાય છે આ રોડ ઉપર. એના માટે 5 થી 6 વખત અમે જિલ્લા તાલુકામાં ગયા હતા રોડ માટે. તો હાલ એવું કહે છે કે મંજૂર થઈ ગયો, 1-2 મહિનામાં થઈ જશે. તો સરકાર આ મંજૂર થયા અને સ્ટેન્ડર્ડ પડેલું હોય અને જલ્દી કરે તો વાહન ચાલકોને, સ્કૂલના છોકરોને, ગામની પબ્લિકને હેડવાની તકલીફ ઓછી પડે. એકદમ તૂટી ગયો રોડ. 3 થી 4 વખત જોવાય આવ્યા પણ કોઈ આનું નિરાકરણ લાવતા નહીં. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ગ્રામીણ વિસ્તારો જે છે તે ગ્રામીણ વિસ્તારોમાં રોડના રસ્તા બિસ્માર બન્યા છે. અત્યારે પાલનપુરના કુંભલમેર થી કુંભાસણ અને ચંડીસરને જે જોડતો આ મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી જે આ માર્ગ છે તે આ માર્ગ પર કોઈ જ પ્રકારનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી અને જેને લઈ અને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસા દરમિયાન અહીંયા ઢીંચણસામાં પાણી પણ ભરાય છે અને આ પાણી ભરાવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ સહિત ટુ વ્હીલર જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે કુંભલમેર ગામના આજે પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ છે અને અત્યારે ભાજપનું શાસન છે, ધારાસભ્ય પણ પાલનપુરના છે, પરંતુ પાલનપુર તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે જેના જે રોડ રસ્તા છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ માર્ગ જે છે તે કુંભાસણથી ચંડીસરને જોડતો માર્ગ છે, એટલે કે આ રાજસ્થાન માટેનો પણ એક સરળ માર્ગ છે અને અમદાવાદ જવા માટેનો પણ માર્ગ છે. ડીસાથી અમદાવાદ જવું હોય તો પણ આ માર્ગ પરથી પસાર થઈ શકાય છે. હજારોની સંખ્યામાં અહીંથી વાહનો પસાર થતા હોય છે, પરંતુ તંત્રની બેદરકારી એ છે કે આ છેલ્લા 15 વર્ષથી આ માર્ગનું રિનોવેશન કરવામાં આવ્યું નથી, એટલે કે અહીંના સ્થાનિક જે લોકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. વિદ્યાર્થીઓ હોય કે બીમાર દર્દીઓ હોય, પ્રસૂતાઓ હોય, જેમને દવાખાને જવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે અત્યારે તો ગામના જે તમામ જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે તો જ આ સમસ્યા હલ થઈ શકે તેમ છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વડોદરામાં સર્જાયેલી ચકચારી હિટ એન્ડ રનની ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્ષક બનજો રક્ષિત નહીં જેવા સ્ટીકર લગાડીને લોક જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને વડોદરાના નાગરિકોએ આવકાર્યો હતો અને વધાવ્યો હતો. આજે શહેરની 100થી વધારે રિક્ષાઓ પર વિવિધ સ્લોગન લખવામાં આવ્યા છે, જેમાં પોલીસ, સીપી વ્યાસ સહિત સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો. આટલો દંડ ફટકારતા પણ લોકો બેફામ ચલાવે છે, અકસ્માતો વધે છે. તો એને રોકવા માટે મારા મનમાં એક વિચાર આવ્યો કે કંઈક એવું કરવું પડશે કે લોકોને ઇમોશનલી થોડાક ઇન્વોલ્વ કરીએ. એમના પણ જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કદાચ ભૂલી જતા હોય છે કે સામેવાળાનું કંઈક પરિવાર છે, જ્યારે બેફામ હંકારે છે ગાડી ત્યારે. એ જ રીતના તમે જુઓ તો પોતે પણ પોતાને નુકસાન કરે છે, સામેવાળાને પણ પરિવારને નુકસાન થાય એવી રીતનું ડ્રાઇવિંગ ના થાય. એની માટે અમે ઇમોશનલ 25થી વધારે સ્લોગન આજે બનાવ્યા છે યુવા મોરચાના માધ્યમથી. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. તો વડોદરાથી આ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. વડોદરામાં પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. આ પીએફ ઇન્સ્પેક્ટર રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, વડોદરાથી આ સમાચારને લઈને પીએફ ઇન્સ્પેક્ટર છે જે લાંચ લેતા ઝડપાયા છે. વિનોદ શર્મા 40,000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. દંડ અને કેસથી બચવા માટે લાંચ માંગી હોવાની વિગતો સામે આવી છે. ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટની કામગીરી કરે છે. એસીબી દ્વારા છટકું ગોઠવીને આરોપીને રંગે હાથ ઝડપી લેવાયો છે. વડોદરામાં પીએફ ઓફિસમાં એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. એન્ફોર્સમેન્ટ ઓફિસર 40,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. તો અમદાવાદથી આ સમાચાર છે. પતિ પાસે બાળકોની ટ્યુશનની ફી ભરવા માટે પૈસા માંગ્યા હતા. પતિએ માર મારીને 3 વાર તલાક કહીને તલાક આપ્યા છે. તો મુસ્લિમ મહિલા અધિનિયમ હેઠળ પતિ સામે ફરિયાદ નોંધાઈ છે. પતિએ માર મારીને 3 વાર તલાક કહી તલાક આપ્યા છે. કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદથી. અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ટ્રિપલ તલાકની ફરિયાદ. પતિ પાસે બાળકોની ટ્યુશનની ફી ભરવા માટે પૈસા માંગ્યા હતા. પતિએ માર મારીને 3 વાર તલાક કહી તલાક આપ્યા છે.
વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. તો સમાચાર છે વડોદરાથી મનપાની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જે વિગતો સામે આવી રહી છે, ભૂખી કાસની પાલિકાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે. મનપાની સામાન્ય સભા યોજાય તેમાં વિરોધ પક્ષે વિરોધ કર્યો. વિપક્ષના સભ્યોએ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીમાં ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં દખો થયો છે. જે વિગતો છે, જિલ્લા પંચાયતના સદસ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ ઊભો થયો છે. આગામી 27 માર્ચે યોજાનાર સભા પણ રદ કરવા રજૂઆત કરાઈ છે. તો અરવલ્લીથી આ સમાચાર છે. ભાજપની સત્તાધારી જિલ્લા પંચાયતમાં દખો થયો છે. બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો બહિષ્કાર થશે. ડીડીઓ દીપેશ કેડિયા સામે મનસ્વી વહીવટનો આક્ષેપ કરાયો છે. તો ભાજપના જિલ્લા પંચાયત સદસ્યો અને સંકલન નહીં રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે. પાટણના સિદ્ધપુરથી સમાચાર મળી રહ્યા છે. સિદ્ધપુર તાલુકામાં કાકોસી ગામે પાણીની સમસ્યા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પાણીની સમસ્યાથી હવે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો પાટણના સિદ્ધપુરથી આ સમાચાર છે. કાકોસી ગામે પીવાના પાણીની સમસ્યા છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા આ મુદ્દે આવેદનપત્ર અપાયો છે. કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. ગ્રામજનો દ્વારા કલેક્ટર અને ડીડીઓને રજૂઆત કરાઈ છે. પીવાના પાણીનો બોર મંજૂર કરાય તેવી ઉગ્ર રજૂઆત કરાઈ છે. કાકોસી ગામમાં 6 મહિના અગાઉ 2 બોર્ડ ફેલ થઈ ગયા હતા. પીવાના પાણી માટે ગ્રામજનોને વલખા મારવા પડે છે. બોર માટેની વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. તો વલસાડથી આ સમાચાર છે. સાંસદ ધવલ પટેલે કરી છે પીએમ મોદી સાથે મુલાકાત. સાંસદ પરિવાર સાથે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. વડોદરામાં સાંસદ ધવલ પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી. ધવલ પટેલે 1 વર્ષની કામગીરીનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે. તો વલસાડથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પીએમ મોદીએ ધવલ પટેલની કામગીરીની સરાહના કરી છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની આણંદમાં ધારદાર અસર જોવા મળી છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે, આણંદથી મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલની ધારદાર અસર સામે આવી છે. ઠંડા પીણામાં જીવાત હોવાનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કર્યો હતો. ઠંડા પીણાની સીલ પેક બોટલમાં જીવાત દેખાઈ હતી. ગ્રાહકે વિડીયો મારફતે લોકોને જાગૃત કર્યા હતા. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાહકનો અવાજ ફૂડ વિભાગ સુધી પહોંચાડવામાં આવ્યો છે. ફૂડ વિભાગે સાદત બોટલિંગના પ્લાન્ટ પર તપાસ આદરી છે. ફૂડ વિભાગે સેમ્પલ લીધા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આણંદમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ઠંડા પીણામાં જીવાત હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઠંડા પીણાની સીલ પેક બોટલમાં જીવાત દેખાઈ હતી. ફૂડ વિભાગે સેમ્પલ લઈને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાહકનો અવાજ ફૂડ વિભાગ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ન્યૂઝ દ્વારા તાજેતરમાં ઠંડા પીણાને લઈને એક વિડીયો જે વાયરલ થયો હતો તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જેના ભાગરૂપે આણંદના નાપા સ્થિત જે સાદત બોટલિંગનો પ્લાન્ટ છે ત્યાં આગળ ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારની આ માહિતી સામે આવી હતી, મેળાવ ખાતેથી એક વ્યક્તિએ કોલ્ડ્રિંકની બોટલ ખરીદી હતી અને જેમાંથી જીવાત નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સીલ પેક બોટલની અંદર એક મચ્છર જેવું જે દેખાયું હતું તેને લઈને ગ્રાહક દ્વારા બોટલને વિડીયો મારફતે વાયરલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફૂડ વિભાગ દ્વારા જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, હાલ સમગ્ર મામલે
બોટલોનું સીઝિંગ પ્રોસેસ ચાલી રહી છે અને આ તમામ જે સેમ્પલો છે તેને સીઝ કરવામાં આવી રહ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી દિવસોની અંદર આવા પદાર્થોમાં કોઈપણ પ્રકારનું ભેળસેળ છે કે કેમ, તેમજ આવા જે જીવજંતુઓ મળી આવે છે તે બાબતની પણ તપાસ ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવશે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ફૂડ વિભાગ સક્રિય થયું છે અને ફૂડ વિભાગ દ્વારા આજે તપાસ કરવામાં આવી છે. એટલે મંતવ્ય ન્યૂઝની આ જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક તેના પડઘા આણંદ જિલ્લાના ફૂડ વિભાગના કાન સુધી પહોંચ્યા છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. ભરૂચમાં આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 49 કરોડ 75 લાખનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. 20મી માર્ચના રોજ મુલતવી રહેલી સામાન્ય સભા આજે 24મી માર્ચના રોજ મળી હતી. આ સભામાં વર્ષ 2025-26નું મનરેગા લેબર બજેટ પણ મંજૂર કરાયું છે. આ સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે સામાન્ય સભામાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવો નહીં. આજરોજ તાલુકા પંચાયતની આમોદની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર રહી એજન્ડાના તમામ કામો 49 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. તેમજ વન વેશન વન ઇલેક્ટ્રિશિયનના ઠરાવનો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ વિરોધ કરેલ હતો. તેમના વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો. ભરૂચમાં આમોદ નગરપાલિકાની આજે કારોબારી સભા મળી હતી, જેમાં ટેન્ડર મંજૂરી વર્ષ 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું છે. આમોદ પાલિકા સભ્યોના વિખવાદને કારણે 15મી માર્ચની સામાન્ય સભા કોરોનાના અભાવે મુલતવી રહી હતી અને જે બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પ્રભારી અશોક પટેલે સભ્યોને કાર્યાલય ખાતે બોલાવી શિસ્તના પાઠ ભણાવ્યા હતા. નગરપાલિકા કારોબારી સભા મળી હતી, જેમાં 9માંથી 5 સભ્ય હાજર રહ્યા હતા. કારોબારી સભા વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત જન આંદોલન રેલીનું આયોજન કરી જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષયના કેન્દ્રના કેમ્પસથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ અને આરોગ્ય કર્મીઓ જોડાઈને સ્લોગનના ઉચ્ચારણ, પ્લેકાર્ડ અને બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો અને બિરસા મુંડા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી મુક્ત ભારત અંગે પણ ખાસ નાટક રજૂ કરવામાં આવ્યા હતા. ક્ષય રોગ દિવસ ઉજવવામાં આવ્યો અને ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓ માહિતી આપી અને જનજાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું કે 44 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે. સૌને અભિનંદન. ટીબી દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન અમે કરેલી છે અને આજ રોજ જિલ્લા પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમે લીલી ઝંડી આપી રેલીનું આયોજન કરેલ છે. લોકોને જનજાગૃતિ, ટીબી વિશે જાગૃતિ મળે એ માટેનું અમે આયોજન કરેલ છે. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.